નમસ્કાર જોહાર વાત કરીશું આપણે તાપી જિલ્લાના ડોલવણ તાલુકાની ખાનગી માલિકી જમીનમાંથી બેફામ માટી ખનન કરી કોમર્શિયલ બાંધકામના સ્થળે માટી વેચાણનો ધંધો ચાલી રહ્યો છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે માટીની રોયલ્ટી છે કે પછી રોયલ્ટી ચોરી કરી સરકારની તિજોરીને મોટો ચૂનો ચોપડી રહ્યા છે આ માટી ચોરટાઓ। માટી ચોરી તપાસનો વિષય બને છે। ડોલવણ તાલુકામાં બેડચીત ગામમાં છેલ્લા કેટલાક દિવસથી માટી ખનન પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં ચાલી રહી છે। નવા ફળિયાના કેટલાક ખાનગી માલિકોની જમીનમાંથી માટી ખનન કરી બારોબાર બુહારી ગામ તરફ કોમર્શિયલ વિસ્તારમાં જઈ રહી છે માટી। જેસીબી દ્વારા દિવસ દરમિયાન માટીના ટ્રેક્ટરો ભરી સપ્લાય કરવામાં આવે છે। માટી ચોરી કરી રોયલ્ટી ચોરી થઈ હોવાનું સરેઆમ જણાઈ આવે છે। કોમર્શિયલ બાંધકામમાં માટીનો પુરાણ માટે ઉપયોગ થાય છે। ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરો, બંજર જમીન, ગૌચરની જમીનમાં જે માટી હોય છે અને ગામમાં એ માટી ચોરટાઓ ચોરી જાય છે। ગામમાં છેલ્લા કેટલાક દિવસથી માટી ખનન ધમધમી રહ્યું હોય જેમાં રોયલ્ટી ચૂકવવા અંગે કોઈ પણ કાર્યવાહી થઈ નથી હોવાના આક્ષેપો પણ જાગૃત નાગરિકો કરી રહ્યા છે। માટી ખનન મુદ્દે ગ્રામ પંચાયતના જવાબદારો પણ અંજાણ છે। કોના છુપા આશીર્વાદથી માટી ચોરી થઈ રહી છે એ તપાસનો વિષય થાય છે। માટી ખનન મુદ્દે સ્થળ તપાસ કરી સરપંચ, તલાટી, મંત્રી તથા મામલતદાર નિષ્પક્ષ તપાસ કરે તો રોયલ્ટી ચોરી કરવાની ખૂબ મોટી પ્રવૃત્તિ બહાર આવી શકે તેમ છે। પણ ડોલવણ મામલતદારને જાણ કરતાની સાથે જ ભૂસ્તર વિભાગના અધિકારીઓ બેડચીત ગામે સ્થળ તપાસ કરી પંચકેસ કર્યાની માહિતી પણ સામે આવી રહી છે। બેડચીત નવા ફળિયામાં માટી ખનન થયું છે એમાં કેટલાક રાજકીય પરિબળોનો પણ સમાવેશ હોય એવું લાગી રહ્યું છે। માટી ચોરટાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે આ માટી ક્યાં જાય છે ત્યારે માટી ચોરટાએ કહ્યું કે આ રાજકીય નેતાના કામ માટેની માટી હોય છે, તમારે એમની સાથે વાત કરી લેવું એવું પણ જણાવ્યું હતું। અને માટી ચોરટાઓ એટલા બેફામ બની ગયા છે કે જતા જતા પત્રકારને એમ પણ કહી ગયા કે જે માટી ચોરનારની ગાડીને રોકે એમને ઠોકીએ છીએ અમે, એવા પણ વાક્ય ઉચ્ચારતા ગયા હતા। ભૂસ્તર વિભાગમાં ફક્ત નાના માથાઓને ટાર્ગેટ કરતી હોય અને કેટલાક રાજકીય પરિબળો ધરાવતા મોટા માથાઓને ભૂસ્તર વિભાગ ટાર્ગેટ કરતી નથી। ફક્ત એમાં ભૂસ્તર વિભાગ શું કાર્યવાહી કરે એ આગામી સમયમાં જોવાનું રહેશે। અને આટલી માટી ચોરીના ન્યૂઝ ચાલવા પછી પણ જો કોઈ અસર ન થાય તો જનતાએ શું સમજવું એ આવનાર સમયમાં જોવાનું રહેશે।